મારા રિટાયરમેન્ટ પછી પણ મારી આવક જે છે એવી રીતે ચાલુ રહે. રાઈટ, કે બસ SWP શરૂ કરી નાખો, SWP બહુ સારી છે, ઘણી બધી વાતો કરે. પણ SWP ચાલુ કરવા માટે પહેલાં તમારે શું કરવું પડે એ પહેલાં જોવું છે. દર વર્ષે એને 9 લાખ રૂપિયા એટલે કે 75,000 રૂપિયા 75,000 એને જિંદગી આખી મળ્યા જ કરશે ઇન્વેસ્ટમેન્ટ કરવા SWP કરવા માટે. તો એ 50 લાખ તમે આજે આપો એટલે આવતા મહિનાથી તમને દર મહિને વાર્ષિક 6% લેખે એટલે 3 લાખ રૂપિયા એટલે 25,000 રૂપિયા તમને દર મહિને મળવાના શરૂ થઈ જાય લાઈફ લોંગ, જ્યાં સુધી તમે હશો ત્યાં સુધી. કે આજે હું 25-30 વર્ષનો છું, 55મા વર્ષે 50મા વર્ષે હું રિટાયર થઈ જઈશ તો મારે પેસિવ ઇન્કમ જોઈશે. પહેલાં એને SIP કરવાની, પછી SWP કરવાની. પહેલાં કૂવો, મેં જે તમને વાત કરી કે પહેલાં તળાવ બનાવો, કૂવો બનાવો, નદી બનાવો ને પછી એમાંથી પાણી ઉલેચ્યા કરો. આ વસ્તુ છે. SWP એવું નથી કે તમે અત્યારે કોઈ પણ પાસે ગયા ને મને કે SWP કરવી છે. તમારી પાસે મોટું ફંડ હોવું જરૂરી છે. નમસ્કાર મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRS. આપ સૌએ મારા પહેલાં પણ વિડીયો નિહાળ્યા હશે, જોયા હશે અને ઘણા બધા આપણે ટોપિકને કવર પણ કરેલા છે. પણ કોમેન્ટમાં ઘણીવાર બધા અત્યારે એવા કોમેન્ટ આવ્યા કે અમને SWP વિશે જણાવો. તો SWP વિશે આ વખતે આપણે વાતો કરશું. પણ એ વાતો ચાલુ કરતાં પહેલાં, એ જાણકારી લેતા પહેલાં હું તમને ફરી એકવાર કહીશ કે જો તમને આ ચેનલ સારી લાગે છે તો આને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા રિલેટિવ્સ કે જાણીતામાં જ્યાં પણ આને પણ વધારે ને વધારે તમે એને શેર કરજો, જેથી મને પણ પ્રેરણા મળે. જેમ તમે અત્યારે SWPની ટોપિકની વાત કરેલી કે મને આવું કરો, તો હું બહુ રાજી થયો કે તમે આવી જ રીતે જો નવા તમને કાંઈ પણ મેડિક્લેમ બાબત જરૂર હોય, ઇન્સ્યોરન્સ બાબત જરૂર હોય કે મ્યુચ્યુઅલ ફંડ વિશે કાંઈ પણ જાણવું હોય ને કોઈ પણ જાતના ટોપિક હોય તો ડેફિનેટલી તમે મને કોમેન્ટ કરીને કહો. આપણે એ ટોપિક ઉપર જરૂરથી વાત કરશું. આ વખતે જે વાત કરેલી કે ભાઈ SWP શું છે, અમારે એના વિશે જાણવું છે. તો SWP એટલે તમને હું ફરી ખાલી એમનું પેલું એક શોર્ટ નામ છે SWP, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. રાઈટ, જેમ આપણે એમ કહીએ છીએ કે SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલે પહેલાં શું થતું હતું કે માની લ્યો કે અત્યારે હું તમને એક વાત કહું કે SIP હું દરેક જણ 25 વર્ષના છોકરાને, 26 વર્ષના કે યંગસ્ટરને એમ કહું છું કે તમે SIP ચાલુ કરો તમારા રિટાયરમેન્ટના પ્લાન માટે. તો એ કેવી રીતે? શું કામ કે આજે કોઈ પણ એક 25 વર્ષનો છોકરો જો 10,000 રૂપિયાની SIP ચાલુ કરે છે પોતાના રિટાયરમેન્ટના કોર્પસ માટે. હવે રિટાયરમેન્ટનું કોર્પસ આમ જનરલી જોવા જઈએ તો આપણે બધા ગવર્મેન્ટ ઓફિસરને ને અમુક જગ્યાએ એવી કંપનીમાં પેન્શન કદાચ મળતું હશે, પણ જરૂરી નથી કે દરેક કંપનીમાં, દરેક જગ્યાએ, દરેક સેલેરી પર્સનને ક્યાંક ને ક્યાંક પેન્શન મળતું હોય. તો એ પેન્શન માટેની આવક, જેને પેસિવ ઇન્કમ કહીએ કે બને મારા રિટાયરમેન્ટ પછી પણ મારી આવક જે છે એવી રીતે ચાલુ રહે. રાઈટ, તો એના માટેનું આ પ્લાનિંગ છે SWP. પણ એ કેવી રીતે કરવાનું? જનરલી ઘણા બધા ચેનલમાં એમ કહે છે કે બસ SWP શરૂ કરી નાખો, SWP બહુ સારી છે, ઘણી બધી વાતો કરે. પણ SWP ચાલુ કરવા માટે પહેલાં તમારે શું કરવું પડે એ પહેલાં જોવું છે. આપણે જેમ વાત કરીએ છીએ ને કે આપણે ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. રાઈટ, તો એનો મતલબ શું થયું કે તમને જે દર મહિને પૈસા જોઈશે તો ક્યાંથી આવશે? કોઈ તમને બહારનો વ્યક્તિ તો નથી જ દેવાનું. તો SIP, હવે SIP એટલે કેવી રીતે? મેં જે તમને વાત કરી કે 25 વર્ષનો છોકરો જો 10 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી જ્યાં સુધી એને કામ કરે છે, કે માની લે કે 25 વર્ષનો છોકરો 50 વર્ષ સુધી કામ કરે છે, તો 10,000ની SIP 50 વર્ષ સુધી કરશે ને તો લગભગ એના પાસે 1.5-2 કરોડ રૂપિયા હશે. 50મા વર્ષે એ 1.5-2 કરોડ રૂપિયા જો એના પાસે હશે, 1.5 કરોડ રૂપિયા આપણે ગણતરી કરી લઈએ મિનિમમ, તો એ 1.5 કરોડ રૂપિયાના 6% એટલે 15×6 = 90. દર વર્ષે એને 9 લાખ રૂપિયા એટલે કે 75,000 રૂપિયા 75,000 એને જિંદગી આખી મળ્યા જ કરશે. બરાબર, પ્લસ એના જે 1.5 લાખ રૂપિયા જે છે, 1.5 કરોડ રૂપિયા, એ દર 10 વર્ષે લગભગ તમારા 2 ગણા થવા આવ્યા હોય છે. એનો મતલબ એમ કે તમારા 1.5 કરોડ છે ને એ 10 વર્ષ પછી 3 કરોડ થઈ જશે. તમારી આવક 10 વર્ષ પછી મહિને 1.5 લાખ રૂપિયા થઈ જશે. તો આવી જ રીતે ચાલુ જ રહેશે. કે એમાં ઘણી વાર એવું બને કે કદાચ હું એમ પણ કહી શકું કે તમારા દીકરાને પણ તકલીફ ન થાય. તો આને SWP કહેવાય. હવે ઘણીવાર એવું છે કે SWP જેને તાત્કાલિક શરૂ કરવી છે તો એ
તાત્કાલિક ક્યારે શરૂ થાય કે જ્યારે તમારી પાસે પોતાનું મોટું કોર્પસ હોય. આજે કોઈ એક વ્યક્તિ જે છે, માની લ્યો કે 40-45 વર્ષનો વ્યક્તિ છે, એના પાસેથી કોઈ LICની પાકતી મુદતની પોલિસીના પૈસા આવ્યા હોય કે વારસાગત કોઈ પૈસા આવ્યા હોય, 50 લાખ રૂપિયા આવ્યા હોય અને મને દઈ દીધા હોય ઇન્વેસ્ટમેન્ટ કરવા, SWP કરવા માટે, તો એ 50 લાખ તમે આજે આપો એટલે આવતા મહિનાથી તમને દર મહિને વાર્ષિક 6% લેખે એટલે 3 લાખ રૂપિયા એટલે 25,000 રૂપિયા તમને દર મહિને મળવાના શરૂ થઈ જાય લાઈફ લોંગ, જ્યાં સુધી તમે હશો ત્યાં સુધી. અને આ 50 લાખ રૂપિયા પણ જો હું સિમ્પલ 12% ગણતરી કરું ને તો 10 કે 12 વર્ષે છે ને આ તમારા પૈસા, આ પણ પૈસા ડબલ હોય. એનો મતલબ કે 50 લાખ 1 કરોડ થઈ ગયા છે અને તમે જે 12 વર્ષ સુધી 10 વર્ષ સુધી જે પૈસા લીધા એ જુદા. આવી જ રીતે આને SWP કહેવાય કે હવે મને સિસ્ટમેટિક વિડ્રો કરો છો દર મહિને, તો કે 25,000 રૂપિયા તમે વિડ્રો કરો છો, એને સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન કહેવાય. એવું નથી કે 25 વર્ષનો છોકરો એમ કે હાલો હું કે મારે SWP કરવી છે, તો એના માટે પહેલાં તમારે મોટા પૈસા કાં તો પહેલાં પૈસા દેવા પડે, મોટી એમાઉન્ટ, કે જે એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય કે તમારી આવક પણ ચાલુ રહે અને તમારું કોર્પસ પણ વધે. અને અદરવાઇઝ પહેલેથી કોર્પસ ક્રિએશન કરવું પડે તો તમને આરામથી SWPનો લાભ લઈ શકો. તો આને SWP કહેવાય. હવે હું તમને ખાલી 1 કે 2 સારા એવા ઉદાહરણ આપું કે માની લો કે 2010માં રાઈટ કોઈએ પણ મને 50 લાખ રૂપિયા, મારી પાસે છે પણ ખરા, 50 લાખ રૂપિયા મારે આપેલા છે. ત્યારે અમે લોકો બધાને 7% લેખે દેતા હતા, 7%, બરાબર છે. તો અત્યારે આજની ગયા મહિનાના ડેટા પ્રમાણે હું કહું છું, ઓક્ટોબર 2010 પ્રમાણે, કે એણે ઓલમોસ્ટ મારા ખ્યાલથી છે ને 55 લાખ રૂપિયા એણે ઉપાડી પણ લીધેલા છે. 3 લાખ રૂપિયા તમે કરો ને વર્ષે તો એણે 55 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. અને આજે એની વેલ્યુ, એક ફંડવાળાની વેલ્યુ જે છે એ 1 કરોડ ને 56 લાખ છે. તો તમે વિચારો, જો 15 વર્ષમાં પૈસા પણ 3 ગણા થઈ ગયા અને એણે 55 લાખ રૂપિયા ઉપાડી લીધા, એટલે કે એના જેટલા 50 લાખ રૂપિયા હતા ને એ તો એણે એના કરતાં વધારે તો ઉપાડી લીધેલા છે. અને છતાંય સરપ્રાઇઝિંગલી 1.5 કરોડ રૂપિયા હજી એના પાસે છે. હવે ખાલી આ 3 લાખ રૂપિયા લે જ છે દર વર્ષે, તો કદાચ મને એમ લાગે છે ને એના દીકરોએ પૂરો લાઈફ લઈ શકશે. તો આને SWP કહેવાય. તો આવી રીતે તમે પોતાના ફંડમાં જો એકસાથે પૈસા રોકી શકતા હોય તો લાંબા ગાળે તમને પૈસાનો વધારો પણ થાય છે અને તમારું રૂટીન, તમારે જે દર મહિને તમારે જેમ કે સેલેરી તરીકે છે, દર મહિને 5 તારીખે, દર મહિને 10 તારીખે જે તમે ડેટ નક્કી કરો ને એ ડેટે તમને પૈસા અમે લોકો આપવાનું શરૂ કરશો. આઈ મીન કે ફંડમાંથી તમને ઓટોમેટિક તમને વિડ્રો આવીને તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. તો દેટ ઇઝ કોલ્ડ SWP. SWP એવું નથી કે તમે અત્યારે કોઈ પણ પાસે ગયા ને મને કે SWP કરવી છે. તમારી પાસે મોટું ફંડ હોવું જરૂરી છે. સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન એટલે કે તમે તમારા ફંડમાંથી પૈસા લ્યો છો, તો અહીંયા લેવા માટે તમારી પાસે અહીંયા પણ પૈસા હોવા જોઈએ. અહીંયા પૈસા રાખવા માટે શું કરવું પડે, તો કે હું અત્યારથી જ નાની ઉંમરથી જો પૈસા ભેગા કરું તો આ આપણો કૂવો ભરાઈ જાય અને પછી આપણે એમાંથી પાણી ઉલેચ્યા જ કરે, જિંદગી આખી ચાલુ રહેશે. પણ પહેલાં કૂવો તો ખોદવો પડશે ને, પહેલાં કૂવો ખોદો પછી પૈસા પાણી એમાંથી ઉલેચો. એવી જ રીતે છે, પહેલાં SIP કરો પછી SWP તમે કરો. સીધી SWP એનો મતલબ એમ કે તમારી પાસે તૈયાર કૂવો છે, સિમ્પલ, તમારી પાસે મોટું એક ફંડ છે પણ એ ફંડને તમારે વ્યાજ તરીકે તમે પૈસા લેતા રહ્યો 6% લેખે કે 7% લેખે, વધુમાં વધુ એનાથી વધારે ક્યાંય લેતા નહીં. ભલે 9 કે 10% મારે તો તમને તમારા ફંડમાંથી જ દેવાના છે, પણ 7%થી વધારે ક્યાંય લેતા નહીં, રાઈટ. તો તમારા પૈસા, જેમ મેં તમને વાત કરેલી કે તમારા પૈસા દર 10 વર્ષે 2 ગણા, 15 વર્ષે 3 ગણા જેવા પૈસા થતા જશે. અને આ પૈસા મેં તમને ખાલી 12.5-13%ની ગણતરી કરીને જ તમને આપેલા છે કે આ મેં તમને કેલ્ક્યુલેશન કીધું એ 12.5%નું જ છે. 15 ને 16%ના રિટર્નવાળા ઘણા છે કે જેમાં એક ફંડમાં તો 2 કરોડ રૂપિયા, 2 કરોડ ને 11 લાખ થઈ ગયા છે. તો એવી રીતે ફંડ એ તમે ક્યાં સિલેક્ટ કર્યા છે, એગ્રેસિવ ફંડ કે હાઇબ્રિડ, ડિપેન્ડ્સ અપોન છે, એ કેસ ટુ કેસ ડિફરન્ટ હોય છે. પણ SWP આવી રીતે વર્ક કરે છે. તો આ થઈ SWPની વાત. જેના પાસે મોટું ફંડ એક સાથે હોય એ લોકો SWP બીજા મહિનાથી જ ચાલુ કરી શકે છે. જેને SWP માટે પ્લાનિંગ કરવાનું હોય કે આજે હું 25-30 વર્ષનો છું, 55મા વર્ષે 50મા વર્ષે હું રિટાયર થઈ જઈશ તો મારે પેસિવ ઇન્કમ જોઈશે, પહેલાં એને SIP કરવાની પછી SWP કરવાની. પહેલાં કૂવો મેં જે તમને વાત કરી કે પહેલાં
તળાવ બનાવો, કૂવો બનાવો, નદી બનાવો અને પછી એમાંથી પાણી ઉલેચ્યા કરો. આ વસ્તુ છે SIP અને SWનો ફરક. આશા છે તમને SWP માટે હું જે કહેવા માગું છું એ તમને તમારો મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. અને તમને જો સારું લાગ્યું હોય, સરસ લાગ્યું હોય તો ફાઇન, મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ફરીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્ર સગા સંબંધીઓમાં પણ આને શેર કરજો. તો આ જે થઈ કે SIP અને SWPની ડિફરન્સ આ તમને ખ્યાલ આવી ગયો. આશા છે મેં તમારા SWP વિશેનો જે તમારે જાણકારી મેળવવા હતી એ મેં કદાચ સારી રીતે તમને આપી છે. તમને જો સારું લાગ્યું હોય તો જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો કે ના, આ SWP વાળો મને સારું લાગ્યું છે અને આ વિશે તમારે બીજી કોઈ પણ વધારે વાતચીત કરવી હોય તો મારા નંબર સ્ક્રીન ઉપર છે, ટાઈમ પણ સ્ક્રીન ઉપર દીધેલો છે. તો ડેફિનેટલી તમે અમને કોલ કરીને વધુ જાણકારી મેળવી શકો છો. તો આ થઈ SWP વિશેની વાત. ફરી એકવાર આપણે બીજા ટૉપિક અને બીજી વસ્તુ લઈને મળશું. આપ સૌનો આભાર. ધન્યવાદ.